શું આમ આદમી પાર્ટી લેવા પાટીદારોની પાર્ટી બની રહી છે અને જીપીપી વાળું થઈ રહ્યું છે? આમ આદમી પાર્ટીમાં વિખવાદ ચરમસીમા સુધી પહોંચ્યો છે અને રાજુ કરપડાએ રાજીનામું ધરી દેતા ભડકો થયો છે. ત્યારે આ સવાલ પેદા થવાનું કારણ છે આમ આદમી પાર્ટીની હાલની સ્થિતિનું વિશ્લેષણ. પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું રાજીનામું, બાદમાં ગોપાલ ઇટાલિયાની જીત સાથે જ કરશન બાપુ ભાદરકાનું રાજીનામું અને હવે ખેડૂતના નેતા રાજુ કરપડાનું રાજીનામું પડતા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા તો ઠીક, નાગરિકો પણ ચક્રાવે ચડ્યા છે કે આપમાં થઈ શું રહ્યું છે. ત્યારે ઊંડાણપૂર્વક મામલાનો અભ્યાસ કરતા અને નારાજ લોકો સાથે ચર્ચાઓ કર્યા બાદ વિશ્લેષણ કરતા સવાલ પેદા થાય છે કે શું આમ આદમી પાર્ટીનો ઉપયોગ જીપીપી તરીકે કરવામાં આવે તે પ્રકારનો ઘાટ રચવામાં આવ્યો છે અને લેવા પાટીદારીકરણ આમ આદમી પાર્ટીનું થઈ રહ્યું છે. અને આ જ વાત છે જે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને પાર્ટી છોડવા કે વંડી કૂદવા માટે તૈયાર રહેવા મજબૂર કરી રહ્યા છે. તો આવો સવાલો અંગે કરીએ વિશ્લેષણ. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જબરદસ્ત પરફોર્મન્સ કરી ગુજરાતમાં ત્રીજા પક્ષની ધમાકેદાર એન્ટ્રી કરી નાખી હતી. ત્યારબાદ વિસાવદરમાંથી આપના ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દેતા આપમાં મોટો અપસેટ સર્જાયો હતો. આટલું ઓછું હતું તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ પાર્ટી છોડી દેતા આપના કાર્યકર્તાઓમાં નિરાશા છવાઈ ગઈ હતી. આ અપસેટ અને નિરાશા દરમિયાન કાર્યકર્તાઓમાં જુસ્સો જીવંત રાખવા આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હતા અને તેનું પરિણામ વિસાવદર બેઠક પર વર્ષ 2025ની પેટા ચૂંટણીમાં જોવા મળ્યું અને ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ધારાસભ્ય પણ બની ગયા છે. બાદમાં વિસાવદરવાળી કરો, વિસાવદરવાળી કરો આ શબ્દનો ભરપૂર ઉપયોગ કરી કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે જુસ્સાના ઇન્જેક્શન આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા. પણ આ જુસ્સાના ઇન્જેક્શનની વચ્ચે કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપી ગંભીર આરોપ કરતા આ જુસ્સાનો ટેમ્પો વિવાદમાં પરિવર્તિત થઈ ગયો હતો. પરંતુ જેવું ખેડૂતોના મુદ્દે રાજુ કરપડાએ લડવાનું શરૂ કર્યું કે આમ આદમી પાર્ટીને ખેડૂતો તરફથી પ્રતિસાદ મળવા લાગ્યો અને રાજુ કરપડા જેલમાં જતા ખેડૂતોના હીરો બનવા લાગ્યા હતા. આમ આદમી પાર્ટીને લાગ્યું કે બધું હવે યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે, નિર્ધારિત રીતે ચાલી રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી રાજુ કરપડાનું વાવેલું ફળ ચાખે તે પહેલાં તેમણે હવે આમ આદમી પાર્ટીનું ઝાડું છોડી દીધું છે. પરંતુ આવું કેમ થઈ રહ્યું છે તેની જ્યારે અમે તપાસ કરી તો કેટલાક આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા અને કેટલાક આપમાં હોવા છતાં વંડી પર ચઢીને બેઠેલા નેતાઓ જણાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયા અને તેની આસપાસના લોકોની ગતિવિધિ જણાઈ રહી છે તેને જોતા લાગે છે કે લેવા પાટીદાર સમાજના કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીનો ઉપયોગ પ્રેશર પોલિટિક્સ માટે કરી રહ્યા છે. તો કેટલાકનું કહેવું છે કે જેમ જીપીપી દ્વારા ભાજપથી નારાજ પાટીદારોને જીપીપી તરફ વાળી ભાજપ માટે માર્ગ સાફ કરવામાં આવ્યો, તેમ હાલ આપનો ઉપયોગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ વાતને બળ આપતા તેમનું કહેવું છે કે પાર્ટી જે રીતે ગોપાલ ઇટાલિયાને એક હથ્થું શાસન સોંપી રહી છે અને ગોપાલ ઇટાલિયા જે વિસ્તારોમાં વિરોધ પ્રચાર કે કાર્યક્રમો કરવા તાકાતથી પહોંચી રહ્યા છે તે વિસ્તારોમાં લેવા પાટીદારોનું પ્રભુત્વ છે. બીજા વિસ્તારોમાં ગોપાલ ઇટાલિયા એટલું ફોકસ નથી કરતા. તો કેટલાક એવું જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા જ્યાં પોચું પાડે છે ત્યાં જઈને લડે છે, બાકી કડક દેખાય ત્યાં તેઓ કંઈ કરતા નથી. જેવું કે જામનગર, દેવભૂમિ દ્વારકામાં ઇટાલિયાએ તાકાતથી નથી લડ્યું, જ્યારે કે ખેડૂતો ત્યાં પણ કંપનીઓના પ્રદૂષણથી પરેશાન થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ આ મામલે આક્રમકતાથી લડતી દેખાણી નથી. આ વિસ્તારોમાં ધારાસભ્ય કે સાંસદો પણ કડક છે અને કંપનીઓ પણ કડક છે, માટે ત્યાં સંઘર્ષ આમ આદમી પાર્ટી કે તેના નેતાઓ એટલી તાકાતથી નથી કરતા જેટલો સંઘર્ષ તેઓ માર્કેટિંગ યાર્ડ કે પોલીસ સ્ટેશનમાં જઈને કરે છે. એવું જ ગોંડલનું છે તેવું પણ કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહે છે. એમનું કહેવું છે કે ગોંડલમાં ગોપાલ ઇટાલિયા સોફ્ટ થઈ જાય છે અથવા તો ગોંડલમાં કાર્યક્રમોથી બચવાનો પ્રયત્ન કરે છે, જેનું પરિણામ ગોંડલમાં આમ આદમી પાર્ટીનું આઉટપુટ જોઈએ તેવું મળતું નથી તેવું પાર્ટી પણ જાણે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર વારંવાર નિવેદનો મામલે આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ કહે છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક મોટો ચહેરો અને સોફ્ટ ટાર્ગેટ છે આપ માટે, અને એટલા માટે જ તેમના પર કે પોલીસ પર સતત પ્રહારો કરવામાં આવે છે અને છબી ચમકાવવા માટેનો રીતસરનો એજન્ડા ચાલી રહ્યો છે. આ નેતાઓ એવું પણ જણાવે છે કે મંત્રીઓના વિરોધ માટે કે આંદોલન માટે પણ જાતિ જોઈને કાર્યક્રમ કે નિવેદનબાજી કરવામાં આવે છે. ટૂંકમાં ક્યાંક વધારે તો ક્યાંક માત્ર નામ પૂરતો વિરોધ કે નિવેદનબાજી થાય છે, જેથી આપના જ ઓબીસી અને એસસી સમાજના નેતાઓ વિચારમાં ચડ્યા છે કે આપણે કરવાનું શું હવે.
આવા વિવાદોને લઈ ઉપર દિલ્હી સુધી રજૂઆત કરવાનો પ્લાન કેમ નથી કરતા? તેઓ આ સવાલનો જવાબ આપતા એક નેતાએ જણાવ્યું કે બધું સુરતથી ચાલી રહ્યું છે અને સુરત એપિસેન્ટર છે અને દિલ્હીમાં રજૂઆત કરવાથી ત્યાં માહિતી પહોંચી જ જવાની છે, જેથી કોઈ પૂર્વ તૈયારી ન હોય ત્યાં સુધી રજૂઆત કરી દુશ્મની લેવી રાજકારણમાં અમને પરવડે તેમ નથી. ટૂંકમાં કહીએ તો નારાજ નેતાઓ ડરી રહ્યા છે કે દિલ્હીવાળા જ જેના વિરુદ્ધ ફરિયાદ છે તેને જ જાણકારી આપી દે તો પછી પાર્ટીમાં ફરિયાદ કરનારાઓને પીડા સિવાય બીજું કંઈ મળે નહીં. એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે ગોપાલ ઇટાલિયા જાતિવાદી છે તે સમજવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ગોપાલ ઇટાલિયાનું કાર્યાલય જ જોઈ લો, જ્યાં સૂચક રીતે બહાર જ સરદાર સાહેબ અને કેશુભાઈના વિશાલ ફોટોગ્રાફ છે. કેશુભાઈ પટેલને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા વિસાવદરની ચૂંટણી સમયે પણ, અને હજુ પણ કેશુભાઈ પટેલના ફોટોગ્રાફને પ્રસિદ્ધ કરી અને કેશુભાઈ પટેલના નામે પાટીદારોને આકર્ષિત કરવામાં આવે છે. આમ કહેવાય છે ખેડૂતોનું નામ. અંદર હજી આગળની વાત કરીએ તો કાર્યાલયની અંદર લેવા પટેલોના પૂજનીય સંત ભોજલરામ બાપા, માતા ખોડલ અને માતા ઉમિયાનો ફોટોગ્રાફ છે. ભલે ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ અને સરદાર સાહેબના પણ ફોટોગ્રાફ છે, પરંતુ યુક્તિ ખુલ્લી ન પડી જાય માટે તેવું કરવામાં આવ્યું છે તેવું આ નેતાઓ કહે છે. કારણ કે જો તેવું ન હોય તો વિસાવદર વિધાનસભામાં મોટી સંખ્યામાં આહિર સમાજના મત છે, તો વીર દેવાયત આપવા બોદર ત્યાં કેમ સ્થાન નથી મેળવી શક્યા? નથી આવું કરતા અને તેની પાછળ કોઈ ઇન્ટેન્શન નથી એવું પણ માની લઈએ તો એવો વિચાર તેમને કેમ નહીં આવ્યો હોય કે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનો ફોટો જ અહીંયા નથી, એને મૂકી દઈએ, જ્યારે કે આદિવાસી ક્ષેત્રમાં તેમના નામનો ભરપૂર ઉપયોગ આમ આદમી પાર્ટી કરી રહી છે. આમ કેટલાક નેતાઓ સૂચક રીતે સામાજિક કક્ષાએ લોકોને ખુશ કરવા કેટલાક ફોટોગ્રાફ ગોપાલ ઇટાલિયાના કાર્યાલયમાં છે તેવું માની રહ્યા છે. ફરી એકવાર કહું કે રાજકીય વિશ્લેષકો, આપના હાલના નેતાઓ અને પૂર્વ નેતા તેમજ નારાજ કાર્યકર્તાઓ દ્વારા આવી ચર્ચાઓ કરવામાં આવી છે તેની આપણે હાલમાં વાત કરી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા આસપાસ નેતાઓ પણ છે જે લેવા પટેલ સમાજના નથી, જેમ કે પ્રવીણ રામ, રાજુ બોરકતરિયા. માટે આપણે તેવું તારણ પણ ન કાઢી શકાય કે ગોપાલ ઇટાલિયા જાતિવાદ ફેલાવી લેવા પટેલ સમાજના લોકોને જ પ્રમોટ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકો જેમની સાથે વાત કરીએ અમે, તેમનું તો એવું જ કહેવું છે કે હાલ આપનું એપિસેન્ટર સુરત છે અને લેવા પાટીદાર સમાજના ભાજપથી નારાજ, કોંગ્રેસથી નારાજ કેટલાક આગેવાનો તેમજ લોકો આમ આદમી પાર્ટી તરફ વાળવાનો પ્રયત્ન ચાલુ થઈ ગયો છે. આ વાત મહત્વની બની જાય કારણ કે આ પહેલાં આરોપ લાગી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે ગુજરાતમાં કાર્ય કરે છે. એ વાતનું ખંડન પણ આપના નેતાઓ અનેકવાર કરી ચૂક્યા છે. પરંતુ જે પ્રકારે તેમના જ પૂર્વ નેતાઓ કહે છે કે દિગ્ગજ કંપનીઓ સામે ખેડૂતો માટે આંદોલન આમ આદમી પાર્ટી નથી કરતી, જ્યારે કે દ્વારકાના ઓખામાં ખેડૂતો ભયંકર પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે અને લડી પણ રહ્યા છે, માટે જન સમર્થન ના મળે તેવું પણ નથી, પણ આપના નેતાઓ ત્યાં નથી પહોંચતા. ઉપરાંત કેટલાક મંત્રીઓનો કોઈ મામલો હોય તો નામ પૂરતો જ વિરોધ થાય છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર સતત પ્રહારો કરવામાં આવે છે. આવી અનેક બાબતો સવાલ પેદા કરે છે કે શું ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોઈના દોરી સંચારથી ભાજપ કોંગ્રેસથી નારાજ લેવા પટેલની પાર્ટી બની રહી છે કે શું? જોઈએ હવે આમ આદમી પાર્ટીમાં કયા નેતા કેટલો સમય ટકે છે, કારણ કે નારાજગી ભયંકર છે, ધુમાડો પણ ઉઠી રહ્યો છે અને કેટલાક નારાજ નેતાઓ પાર્ટી ચેન્જ કરવા વંડી પર ચઢીને રાહ જોઈને બેઠા છે કે ક્યારે મોકો મળે અને ક્યારે પાર્ટી બદલી દઈએ. તમારું શું માનવું છે આ મામલે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા અહેવાલો પસંદ છે તો સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.